સામાજિક કાર્યકર્તા અન્ના હજારે કહે છે કે હું ઘણા સમયથી કહેતો આવ્યો છું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવારનું ચારિત્ર્ય, સારા વિચારો અને છબી ઉપર કોઈ ખામી હોવી જોઈએ નહીં. પરંતુ તેઓ એ સમજી શક્યા નહીં. તેઓ દારૂ અને પૈસામાં ફસાઈ ગયા. અરવિંદ કેજરીવાલની છબી તેમના કારણે ખરાબ થઈ ગઈ છે અને તેથી જ તેમને ચૂંટણીમાં ઓછા મત મળી રહ્યા છે. લોકોએ જોયું છે કે તે ચારિત્ર્ય વિશે વાત કરે છે પણ દારૂમાં સામેલ થઈ જાય છે. રાજકારણમાં આરોપો લગાવવામાં આવે છે. વ્યક્તિએ સાબિત કરવું પડે છે કે તે દોષિત નથી. સત્ય સત્ય જ રહેશે. જ્યારે એક બેઠક યોજાઈ ત્યારે મેં નક્કી કર્યું કે હું પાર્ટીનો ભાગ નહીં રહું અને હું તે દિવસથી જ દૂર રહ્યો છું. અન્ના હજારેએ કહ્યું કે આજે હું એક વાત કહેવા માંગુ છું કે શરૂઆતમાં અરવિંદ મારી સાથે આવ્યા હતા. તે દરમિયાન તેમના ઈરાદા સ્પષ્ટ હતા. તેમણે સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી વિચાર્યું. તેથી જ મને લાગ્યું કે તે એક સારા કાર્યકર છે. પરંતુ જ્યારે મને ખબર પડી કે તે સ્વાર્થી છે ત્યારે મેં તેને છોડી દીધો. અન્ના હજારેએ કહ્યું કે હવે તેઓ એ દારૂની વાત કરી રહ્યા છે જેના માટે અમે આંદોલન કર્યું હતું. હું તમામ લોકોને અપીલ કરીશ કે મત આપવા માટે કોઈની પાસેથી પૈસા ન લો અને વિચારીને જ પોતાનો નેતા પસંદ કરે. જનતાએ આજે કેજરીવાલને અરીસો બતાવી દીધો છે. मैं पहले से बताते हैं कि चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना, विचार शुद्ध होना, जीवन निष्कलंक होना, जीवन में त्याग होना और अपमान करने की शक्ति होना, ये गुण अगर उम्मीदवार में है तो मतदारों को विश्वास आता है ये हमारे लिए कुछ करने वाला है. मैं बार बार बताते गया लेकिन उनके दिमाग में नहीं आया. और आखिर शराब के बारे में उन्होंने एक मुद्दा उठाया कि शराब की दुकान, उसमें शराब की बात क्यों आ गई? पैसा, धन और दौलत इसमें बह गया है. इस शराब के कारण वो बदनाम हो गया है. इसके कारण लोगों को भी एक मौका मिला कि ये चारित्र के बारे में बोलता है और दूसरे बारे में शराब की बात बता. मैं पहले से बता रहा हूँ, आचार को शुद्ध रखो, विचार को शुद्ध रखो. वो उनके दिमाग में नहीं रहा और उसके कारण आज वो इलेक्शन में हार गए. कम वोटिंग हुई है.